અ વેરી ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા સારા હશો. હું પણ અહીંયા સારી છું. અને એઝ તમે જોઈ શકો છો અહીંયા કે અમારી મોર્નિંગ તો થઈ ગઈ છે એકદમ ફ્રેશ. અને બહાર થોડું ક્લિનિંગ પણ ચાલે છે આજે. બધા વર્કર છે તે આખું બિલ્ડિંગ જે છે એનું આખું નીચેનું બધું સાફ કરે છે. તમને અહીંયા બહુ માઇલ્ડ દેખાતું હશે પણ બધા વર્કર્સ અહીંયા બધું સાફ કરે છે એઝ યુ કેન સી થોડું થોડું. સો એ લોકો સાફ કરશે. એકચ્યુઅલી અમારી બિલ્ડિંગની નીચે બી સાફ સફાઈ જ ચાલે છે હમણાં. અને મોસ્ટલી 3-4 વર્કર્સ છે જે આ બધું કામ કરે છે સવારમાં. સો જસ્ટ આઈ એમ સીઈંગ ધેમ. અને બીજું બધું તો સારું છે આજે. અને આ જો ઝાડ બહુ મોટા થાય છે. મને ખબર પાણી થોડુંક જ આપીએ છીએ તો બી આટલા મોટા ઝાડ થઈ ગયા છે. કંઈ નહીં, વાંધો નહીં. અને કટિંગ તો હવે નહીં કરાવાય, બટ આઈ હોપ કે આની ઉપર નહીં જાય, નહીં તો પછી અમારે ચેન્જ કરવું પડશે ને નાના લાવવા પડશે. બટ ઇટ્સ ઓકે. અને આ ઝાડવા બી એટલું ફાઇન લશ ગ્રીન થઈ ગયું છે, બહુ મસ્ત થઈ ગયું છે. અહીંયા બી બહુ મસ્ત થઈ ગયું છે. અને તો અમારે બાંધવું પડ્યું આજે છે તે ગ્રીનથી આખું એમ બાંધવું પડ્યું. આ બી ફાઇન છે થોડું. આ બી બહુ લાંબા થઈ ગયા. તમે જોયું હશે કે પહેલાં વ્લોગમાં મારા આટલા બધા લેન્થ નહીં હતી. હવે આની લેન્થ વધે છે આની. તો દેટ્સ અ ગુડ સાઇન. અને તાપનું કહું તો એઝ યુઝ્યુઅલ તાપ તો છે જ અને રહેશે જ. અને જુલાઈ એઝ મેં તમને કીધું કે જુલાઈ મંથમાં તો તાપ રહેશે જ. એકચ્યુઅલી સવારે એટલો નહીં હોય પણ પછી હમણાંથી બપોરે રાત સુધી હ્યુમિડ વધારે વેધર હોય, સો એના લીધે વધી જાય છે. સો અહીંયા મસ્ત વસ્તી પણ રહી છે. અહીંયા બધા લોકો જાય એવું મસ્ત જોયા પણ કરું. અહીંયા વેસ્ટ ઝોન જે છે ત્યાં એ લોકોની શિફ્ટિંગ ચેન્જ થયા કરે એટલે એ લોકો પણ બેઠેલા હોય. સો આઈ વોચ ધેમ વેરી નાઇસલી. અને બહુ ચહેલ પહેલ હોય. હમણાં જ હું ગણું તો કેટલા બધા માણસ છે અહીંયા, 10થી 15 માણસ તો અહીંયા જ છે. સો યા ઇટ્સ ગુડ. અને આજનો વ્લોગ આપણે હેપી નોટથી સ્ટાર્ટ કરીએ. રાધે રાધે એવરીવન. આ વેજીટેબલ ઓર્ડર કર્યો હતો, આખું ક્રેટ. સો બહુ ફાઇન આ છે બધું વેજીટેબલ્સ. જો ટોમેટો બી એકદમ ફ્રેશ છે. પછી આ પાલક છે. પછી આ છે મસ્ત વટાણા. આ છે કાંદા મસ્ત એકદમ. વટાણા તો બહુ જ ફાઇન છે. એમની તમે ક્વોલિટી જોવો, બહુ જ ફાઇન ક્વોલિટી છે વટાણાની. સુપર ક્વોલિટી છે. ને આ મસ્ત બેગમાં આવી છે. અને આમાં બધું જ છે. ફુદીનો, પછી પાલક, ધાણા અને લીંબુ પણ છે. થોડા લીંબુ પણ આવ્યા છે. અને આ કોબી જોઉં, કોબી કેટલી મોટી છે. આઈ થિંક આનું કંઈ ચાઇનીઝનું કંઈ બનાવવું પડશે. અને બીજું છે આ પટેટોસ છે. અને આ છે કેપ્સિકમ. સો બહુ જ મસ્ત છે. સો આ અહીંયા દુબઈમાં અમારો જે એક ફ્રેન્ડ છે એ જ કરે છે. સો બહુ રિઝનેબલ પ્રાઇસમાં અમને મળી ગયું છે. સો અગર તમારે પણ લેવું હોય તો ડુ કોન્ટેક્ટ એન્ડ DM અસ ઓર કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. સો હવે આ બધું અંદર જશે. તો અમે જઈએ છીએ થોડું ટહેલવા. અને એઝ યુઝ્યુઅલ નાઇટ ડ્રેસમાં જ, બટ હવે જઈએ બિકોઝ આજે આખો દિવસ બહાર જ નહીં નીકળ્યા હતા. થોડું મન થયું કે થોડું જઈએ, થોડું ફરીએ કારમાં, તો જરાક મજા આવે. પાણીની બોટલ પાણી અહીંયા મસ્ત છે. પાણીની બોટલ તો होनी જ જોઈએ. क्रॉक्स पहन लिए हैं. लिफ्ट का इंतज़ार हो रहा है. और हमें इतनी रात को कहाँ चले, वो भी रात के 11 बजे. देखते हैं कहाँ मुझे घुमाने लिए जा रहा है ये. मुझे तो कोई आइडिया नहीं है. શું તમને આઈડિયા છે કहाँ જઈએ છે? અમને બી કોઈ આઈડિયા નથી કે કहाँ જઈએ છે. જવું પડશે આજે બિકોઝ ઘરે જતા આજે. સો હું ચિંગમ ખાઉં છું. અહીંયા છે ને તે જૂનમાં બહુ ગરમી હતી પણ જુલાઈમાં એનાથી વધારે ગરમી પડે છે.
સો કાર છે આવી ગઈ છે. નાઉ લેટ્સ ગો. ઓકે, સો અમે નીકળી ગયા છે ઘરેથી એન્ડ વી આર ગોઈંગ ટુ સી ધ વોટરફોલ. સો મેં આખા વ્લોગમાં એકચ્યુઅલી વોટરફોલ અને ફાઉન્ટેન એ જ કર્યું છે. સો એકચ્યુઅલી ફાઉન્ટેન છે કે વોટરફોલ એ તમે જ કહેજો, બટ મેં તો મને કીધું છે કે આ ફાઉન્ટેન છે બટ એ હતો વોટરફોલ. સો તમને ધીરે ધીરે આગળ જોવા મળશે કે શું છે આ વ્લોગમાં. અને મેં હમણાં જ સસ્પેન્સ ખોલી દીધું છે કે અમે વોટરફોલ જોવા જઈએ છીએ. સો તમે પણ ચાલો અમારી સાથે વોટરફોલ જોવા, અને આઈ હોપ તમે પણ આ જર્ની એન્જોય કરો. અને હમણાં બહુ ટ્રાફિક નથી એઝ યુ કેન સી, બટ બહુ મજા આવે છે આજે ડ્રાઈવ કરવાની. સો તમે પણ જો. સો એઝ યુ કેન સી કે અમે નીકળી ગયા છે અને મસ્ત એકદમ આજે બહુ ટ્રાફિક પણ નથી. સેટરડે છે, વીકેન્ડ છે, એટલો બધો ટ્રાફિક નથી. અને મસ્ત બુર્જ ખલીફા દેખાતો હશે તમને, જે દૂરથી જો હમણાં મેં ઝૂમ કર્યું. મસ્ત છે ને બુર્જ ખલીફા, બહુ જ ફાઇન વ્યૂ આવે. સો રોડ સાઈડ વ્યૂ છે, આ હાઈવે છે એકચ્યુઅલી. સો અમે મીન્સ જે વોટરફોલ જોવા જઈએ છીએ બુર્જ ખલીફાની નજીક જ છે, એટલો બધો દૂર નથી. સો જોઈએ હવે અમે કેટલી વારમાં ત્યાં રીચ કરીએ છીએ. અને મસ્ત આખા રોડ પર અમને બુર્જ ખલીફા દેખાય, એનો વ્યૂ દેખાય, લાઇટિંગ દેખાય. અને ટોલેસ્ટ છે, વર્લ્ડ ટોલેસ્ટ. સો ઓફકોર્સ તમે બહુ દૂરથી પણ એ દેખાઈ જાય. સો આ તો ઝૂમ કરીને હું તમને બતાવું છું કે જોવું બટ રિયલી બહુ મસ્ત વ્યૂ છે, બહુ જ મસ્ત વ્યૂ. અને તમે પણ એન્જોય કરો આ વ્યૂ. અને અમે પણ હવે પહોંચી જ જશું થોડી વારમાં. અને પછી તમને જોવા આવ્યા છે ફાઉન્ટેન, અહીંયાનો જે બહુ ફેમસ ફાઉન્ટેન છે એ જોવા આવ્યા છે. સો ગરમી તો છે બટ ઇટ્સ ઓકે. તો અમે અહીંયા આવ્યા છે ફાઉન્ટેન જોવા. અહીંયા મસ્ત એક ફાઉન્ટેન છે એ જોવા આવ્યા છે. ગરમી બહુ છે पर क्या करें, પણ તો બી આ લઈ આવ્યો છે. निकलना तो पड़ता ही है, बाहर तो जाऊँ જ પડશે. हाँ 11 વાગે 11 જ નીકળવું પડે. અહીંયા ઠંડી લાગે છે, એટલે એમ ઠંડક લાગે છે. હું તમને બતાવું મસ્ત. વાવ, સો બ્યુટીફુલ. કેટલું મસ્ત છે, જોઉં ને આ. આ કયા ફાઉન્ટેનનું નામ શું છે? ફાઉન્ટેન નથી તો વોટરફોલ. સોરી, વોટરફોલ. વોટરફોલનું નામ શું છે? આ બિઝનેસ બે વોટરફોલ છે. યુએઈનો ફ્લેગ છે આઈ થિંક. બહુ મસ્ત છે, બ્યુટીફુલ. વાવ. અને અહીંયા મસ્ત વોક છે, મરીના વોક જેવું જ છે, બટ ધીસ ઇઝ બિઝનેસ બે વોક, હે ને? મરાસી ડ્રાઈવ. બહુ ગરમી લાગે છે. આ વોકનું નામ શું છે? મરાસી ડ્રાઈવ. મરાસી ડ્રાઈવ. મરાસી ડ્રાઈવ. નાઇસ. કેટલું ફાઇન લાગે છે જો પાછળ. અને વાવ 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 વાવ. કેટલું મસ્ત છે. અને હું તો નાઇટ ડ્રેસમાં જ આવી ગઈ છું, બટ કંઈ નહીં, બહુ મસ્ત લાગે છે. સો હવે જોઈએ અમે શું કરીએ. અહીંયા એકચ્યુઅલી પાછળ બધું કન્સ્ટ્રક્શન ચાલે છે, એટલે
બહુ કંઈ ફોટા લેવાશે નહીં, તો જોઈએ હવે શું કરીએ. એક તો અહીંયા પણ છે આ, અને ત્યાં પણ છે. વાવ, બહુ બ્યુટીફુલ છે, સો બ્યુટીફુલ. ચલો હવે એક ફોટો બી પડાવી જ લઈએ અહીંયા. બહુ બ્યુટીફુલ છે. તમે પણ આવજો. આનું નામ શું છે? Business Bay Waterfall. બે વોટરફોલ. અને આ કઈ પ્લેસ પર છે? બિઝનેસ હા. સબ ગરમી તમને એટલું બધું અહીંયા પબ્લિક નહીં જોવા મળે, બટ વિન્ટરમાં અહીંયા બહુ મસ્ત હોય. અને અહીંયા બધા બેરિકેડ્સ લગાવ્યા છે, અહીંયા બધું કામ ચાલે છે થોડું. ગરમી તો છે, રાતના પણ લાગે ગરમી. હ્યુમિડ વેધર છે એકચ્યુઅલી. સો પણ બહુ બ્યુટીફુલ છે. વર્થ ઇટ. ઘરથી દૂર છે થોડું. બિઝનેસ બે વોટરફોલ. ઓકે, સો મેં વોટરફોલ તો મસ્ત જોઈ લીધો અને પાછું અમે રિટર્ન થતા હતા તો પાછો આનો મસ્ત એકદમ નજીકથી વ્યૂ આવ્યો અને ઇટ્સ સો નાઇસ. બુર્જ ખલીફા વ્યૂ અને બહુ જ ફાઇન લાગતું હતું આ ટાઈમ પર. અને વર્લ્ડ ટોલેસ્ટ બિલ્ડિંગ. વાવ, ઇટ્સ લુકિંગ સો ઓસમ, સો ઓસમ, સો ઓસમ. અમે કારમાં આવી ગયા છે અને રાતના કેટલા વાગ્યા છે? 11:51 થઈ ગયા છે. અને હવે અમે ઘરે જ જઈએ છીએ ડિરેક્ટ. સો અહીંયા જસ્ટ ટી બ્રેક લીધો છે. ટી પીએ અને પછી જઈએ. હવે આવી જશે ઘર. અહીંયાથી એટલું દૂર નથી ઘર, બટ ટી બ્રેક લીધો છે થોડો. સો અમે જ્યાં ગયેલા હતા એ ફાઉન્ટેન હતો અને એનું નેમ હતું બિઝનેસ બે ફાઉન્ટેન. સો બહુ ફાઇન હતું એમ, બહુ ફાઇન. આખું યુએનો ફ્લેગ હતો એન્ડ ઇટ્સ સો ઓસમ. સો એમ તમને ફોટામાં જેવું લાગે કે વિડીયોમાં જેવું લાગે, એમાં રિયાલિટીમાં તમે જોવો તો કંઈ અલગ જ એનો એક્સપિરિયન્સ તમને મળે. સો આજનો વ્લોગ બહુ જ હેક્ટિક હતો. સો અગર મીન્સ આજનો આખો દિવસ જે છે તે બહુ હેક્ટિક હતો. સો વ્લોગ એટલું બધું નહીં થયું. અને અમે ઘરેથી પાછા લેટ આજે નીકળ્યા. સો આજે વ્લોગ પણ બહુ લેટ સ્ટાર્ટ થયો અને બધું આજે લેટ થયું. બટ આઈ હોપ કે તમે મારા બધા વ્લોગ્સ જોતા હશો. અને અગર જોતા હો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો કરો. એટલીસ્ટ સબસ્ક્રાઈબ જ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી લો. સો અહીંયા બસ હવે થોડો વેઇટ કરીએ, આવે એટલે અમે તરત જ નીકળીએ. સો અહીંયા બધા પેટ્રોલ પંપ તો ચાલતા જ હોય, મીન્સ 24/7. અને પેટ્રોલ પંપની અંદર જે બી બધું હોય, ડંકિંગ છે, લાઈફ ફાર્મસી છે, પછી ફીલી અહીંયાની જે ઝાફરાન ટી જે છે તે બહુ ફેમસ છે. મેં તમને આગળ પણ કીધું હશે, એ બહુ ફેમસ છે અહીંયાની. અહીંયા પછી બીજું બર્ગર કિંગ છે, બહુ બધું અલગ અલગ છે. સો યસ, તમે પણ અમારા બધા વ્લોગ જો, તમે શાંતિથી બિંજ વોચ કરો. કોઈકવાર પોપકોર્ન લઈને બેસો, તમારું ફેવરેટ સ્નેક લઈને બેસો અને બિંજ વોચ કરો. અને તમે મને સજેશન પણ આપી શકો કે તમને હજુ શું જોવું છે દુબઈમાં. અને મારા તરફથી બી કન્ટેન્ટ આવતું રહેશે. સો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું અને આપણે ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે અને એક નવું એક્સાઇટિંગ ન્યૂઝ સાથે. ટિલ દેન, બાય એન્ડ ટેક કેર.